બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી ઇકબાલગઢ પાણી જ પાણી થઈ ગયું છે। આખો અંડરપાસ વરસાદી પાણીમાં ડૂબી ગયો। સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી। વિદ્યાર્થીઓ 1 કિલોમીટર વધારે ચાલીને જવા મજબૂર બન્યા છે। ઇકબાલગઢની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો, આ વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકારની આ પરિસ્થિતિ, જ્યાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને સૌથી વધારે હાલાકી પડી છે। કે આ કઈ રીતનો તમે વિકાસ કર્યો છે? આ વિકાસ દેખાય છે। એક બાજુ સ્કૂલ બાજુનો સ્વચ્છ તરફનો રસ્તો, એક બાજુ ઘેર બધું પાણી ટોટલ ભરાઈ જાય છે। નાળામાં કોઈ માણસ મૂક્યો નથી, કોઈ જનરેટરની સુવિધા નથી। બેફામ સ્કૂલના છોકરાઓ ત્યાં ત્યાં ફરે છે। આ વિકાસ, આ ભાજપ સરકારે વિકાસ કર્યો છે। આ વિકાસ ના કહેવાય। વિકાસ તો એને કહેવાય કે જ્યાં કોઈ આપણે સેફટી અને વ્યવસ્થિત રીતે બધી વસ્તુ અવર જવર થઈ શકે, એ માટેનો વિકાસ હોય। આવો વિકાસ ના હોય। વિકાસના રેલવેના અમુક કામોના કારણથી જે રેલવેમાં રોડ નીકળ્યો છે, એના કારણથી જે કાયમી નિકાલ પાણીનો હતો એ બંધ થઈ ગયો છે। અને ઉપરવાસના ઇકબાલગઢના જે પાણી છે તે અહીંયા ભરાઈ રહેવાથી તે અંડરપાસની અંદર પાણી ભરાઈ રહ્યું છે। એના માટે વિદ્યાર્થીઓ જે અહીંયા સ્કૂલમાં છે એમને અવારનવાર બહુ મોટી તકલીફ પડી રહી છે। અને ઇકબાલગઢમાં આજુબાજુના ગામડામાંથી ઘણા બધા એવા વનવાસી પરિવારો છે, એ તે બધા અંડરપાસમાં થઈ અને ઇકબાલગઢમાં આવતા હોય છે। તો એની કાયમી માટેની સમસ્યા આ બની ગઈ છે। ઇકબાલગઢમાં વરસાદ વધારે પડવાથી વીજ ભરાઈ ગયું છે પૂરું। તેના સામે સસ્તી સ્કૂલ છે અને કપડાં પહેરવાથી બૂટને લુગડા બધા પલળી જશે। તેથી પાણીનો નિકાલ કરવો। તારું નામ શું છે? આર્યન। સતત પડી રહ્યા વરસાદના કારણે જે અંડરબ્રિજ છે, અંડરબ્રિજના સામેના ભાગમાં આપ જોઈ શકો છો ઘણો બધો વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે। અને વિદ્યાર્થીઓ જે અવારનવાર જે કરી રહ્યા છે આવા જવાનું, તો એમનો ડ્રેસ પલળે છે, બૂટ આ તે, તો તંત્રને અને અહીંના જે પ્રોપર તંત્ર સાચવે છે એ લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈ આ જે કાયમી પાણી જે છે એનો નિકાલ કરો, અને જેનાથી વિદ્યાર્થીનું અને જે રાહદારી છે એમને મુશ્કેલી ના પડે।